श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। मंगल भवन अमंगल हारी, द्रवहु सो दशरथ अजीर बिहारी। श्री राम जय जय राम। जय 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 हनुमान गोसाई, जय जय कृपा करो गुरुदेव की नाई। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। बोलिए हनुमान जी महाराज की। सौ प्रथम हनुमान जयंतीना आ हनुमंत प्रागट्य दिवसे हनुमानजीनी समग्र चेतना ने मारा प्रणाम। जेमनी कृपाथी महुआमां संस्कार आश्रम में, सेवा संस्कार आश्रम में आज जेमने 28 वर्ष पूरा थया राम नाम संकीर्तन थई रह्यु छे। एवा प्रेम भिक्षुकजी बापूना गुरुदेव काश्मीरी बाबाना एमनी चेतना ने मारा प्रणाम। प्रेम भिक्षुकजी बापजी ना द्वारा मार्गदर्शन मळ्युं अने महुआमां अखंड राम संकीर्तन नो आरंभ थयो। आटला वर्षो पहला जेम हमणां ज उद्घोषक श्रीए एक नोंध प्रस्तुत करी कि आ संकीर्तन यज्ञ में केटला केटला परिवारोए पोतानी सेवा आपी छे अने छेल्ले आपनो हरीशभाई ए बधाने पण स्मरूं। अने आप सौ जाणो छो, मैं पण अनेक वार आ वात कही छे, फरी दोहराऊं कि 28 वर्ष पहला आ स्थान में अपना ए वखतना लोकलाडीला नेता छबीलदास मेहता एने अन्य महुआना आगेवानों नी उपस्थिति में आ संकीर्तन यज्ञनो आरंभ थयो। अने भगवत कृपा कि लगभग बधी ज हनुमान जयंती नी संध्याए मने आ लाभ मळे छे। कदाच एकाद वखत चूकायुं एवुं कंईक थयुं छे, भूली गयो होईश,
ને કોઈ પ્રોગ્રામ આપી દીધો હશે, પરંતુ આ લાભ મને મળે છે. વર્તમાન ટ્રસ્ટીઓ, સેવકગણ, મહુવાના સૌ ભાઈ બહેનો અને વારાફરતી નિરંતર સંકીર્તનમાં પોતપોતાનો સમય અને ચિત્ત આપતા સંકીર્તનકારો, એ બધાને પણ હું નમન કરું છું. મને કોઈ એક પ્રશ્ન પૂછ્યો કે બાપુ તમે દર વખતે એમ કહો છો કે મારે રાતના 2-3 વાગે એક વખત અહીંયા આવવું છે કે સંકીર્તન કેવું ચેક કરવા નહીં. તો મને પૂછ્યું એવું કે તમે કદાચ આટલા વર્ષો થયા, મનમાં મનોરથ છે પણ હજી હું આવી નથી શક્યો, યોગ નથી થયો. પણ એમણે પૂછ્યું એવું કે તમે જાઓ અને 1 જણ કે 2 જણ જ કીર્તન કરતા હોય, આવી શંકા કરવાની જરૂર નથી. પણ એમણે કરી, અને એ સંકીર્તન કરનાર હવે કોઈ નથી અને સૂઈ ગયો હોય, બની શકે તો સંકીર્તન ભંગ થાય. મેં એવું કહ્યું કે અમારા ગામમાં ધનાભાઈ કણબી પટેલ હતા, ગુજરી ગયા, સુતાર શેરીમાં રહેતા હતા. એની પાસે 10 વીઘાનું એક કટકું હતું, ખેતર હતું. પોતે નાનકડી દુકાન ચલાવતા, સમાજ સેવા કરતા, ગોટાળા કર્યા વગર સહકારી મંડળી ચલાવતા હતા. અને એનું ખેતીનું કામ, જ્યારે પહેલાં તો ચોમાસાની એક જ આપણે ખેતી કરી શકતા હતા, એમાં દાળિયા રાખે અને બધું કરાવે. એમણે મને કહ્યું કે બાપુ ક્યારેક દાળિયા ન હોય અને જો ખેતર બરાબર યોગ્ય સમયે બરાબર ન થાય તો મોસમ ચૂકી જવાય. ત્યારે હું પોતે, કારણ કે મારું ખેતર, હું પોતે જતો, મારા દીકરાને લઈ જતો, અને બાપ દીકરા દ્વારા જેટલું થાય એટલું અમે ખેતરનું કામ કરતા હતા. મારે આ જવાબ મહુવાને આપવો છે કે ક્યારેક આ સંકીર્તન ક્ષેત્રમાં રાત્રે કીર્તન કરનારા 1-2 ભાઈ બહેનો કદાચ સૂઈ ગયા હોય, બની શકે, તો અહીંયા કીર્તન કરવા માટે કાશ્મીરી બાબાની ચેતના અને પ્રેમ ભિક્ષુકજી બાપુની ચેતના, કારણ કે ક્ષેત્ર એની જવાબદારી છે, એણે ઊભું કર્યું છે, ઉદ્ઘાટન મેં કર્યું છે. પણ હજી 28 વર્ષે હું આવી શક્યો નથી. વર્ષમાં 2 વાર આવું, ડોંગરે બાપાની તિથિ હોય ત્યારે આવું, અને ક્યારેક વળી વચ્ચે એકાદ વખત આવ્યો દિવસે. તો આવા સંકીર્તન યજ્ઞો આહુતિ વગરના રહેતા નથી. સ્થૂળ આહુતિઓ જૂની થાય, અટકે, એમાં ભંગ પણ પડે. પણ આવી ચેતનાઓએ જે યજ્ઞ શરૂ કર્યો, પ્રેમભિક્ષુ બાપજીના તો દર્શન મહુવાએ કર્યા છે, આપણે બધાએ કર્યા છે, મને એનો વિશેષ લાભ મળ્યો છે. અને આપણા ગુજરાતમાં કેટલી જગ્યાએ એમની કૃપાથી સંકીર્તનો ચાલે છે. જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છમાં ભુજ, સોમનાથ, દાંડી હનુમાન, રાજકોટ, મહુવા, અને મને ખબર ન હોય એવી કેટલી જગ્યાએ સંકીર્તન યજ્ઞો ચાલે છે. હરીશભાઈની સેવા અને આ ઉંમરે પહોંચેલા પુષ્ટિ માર્ગના પરમ આચાર્ય, પરમ પૂજ્ય ગોસ્વામીજી મથુરેશજી બાબાએ એમને પ્રેરણા થઈ, એમને આદેશ કર્યો કે વડોદરામાં પણ શ્રી કૃષ્ણ શરણમ મમ
એ પુષ્ટિ માર્ગીય અષ્ટાક્ષર મંત્રનું સંકીર્તન શરૂ થાય. આમ તો મંત્રનું સંકીર્તન ન થઈ શકે, શાસ્ત્રીય પ્રતિબંધ છે. જેને મંત્રનો દરજ્જો અપાયો હોય એનો જપ જ થાય, સંકીર્તન ન થઈ શકે. સંકીર્તન જાહેર થઈ જાય છે. પરંતુ જેમ શ્રીરામ જય રામ જય જય રામ મહાપુરુષોને અધિકાર હોય છે કે એ મહામંત્રને ઓકે બેટા આવો મજામાં જય શ્રી રામ આ મહુવા જ કરી શકે, બીજું કોઈ ના કરી શકે. એને તો ખાલી મને સંદેશ જ આપવાનો હતો ને, એ તો ગયો. મકાન વગરની બારી નકામી, હળદર વગરની કઢી નકામી, ડાયાબિટીસ વગરનું ગળપણ નકામું, અને કોઈ વ્યક્તિ વગરનો પાટોત્સવ નકામો, એવું એને એમ એનો ભાવ. બાપ તો મથુરેશજી બાબા પરમ પૂજ્ય આચાર્ય, એમને આ વિચાર આવ્યો. આ એક સિદ્ધ થતી વસ્તુ છે કે કલૌ કેશવ કીર્તનાથ. કલયુગમાં સરળ, સહજ, સર્વપ્રાપ્ય, સર્વપ્રિય એવું કોઈ સાધન હોય તો પરમાત્માનું નામ છે. અને આચાર્ય ચરણ એ અષ્ટાક્ષર મંત્રને સંકીર્તનમાં ફેરવી શકે, એને અધિકાર હોય. જૈસે ઉપનિષદનો મંત્ર છે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. મૂળ મંત્ર તો ઉપનિષદનો આ છે, પણ એને સંકીર્તનમાં ફેરવવા માટે એક મહાપુરુષ બંગાળ અને ઓરિસ્સાની ભૂમિ ઉપર નીકળ્યા, અને તે ગૌરાંગ ચૈતન્ય મહાપ્રભુ. એમને થયું કે આ સંકીર્તન જાહેરમાં સંગીત સાથે ઉર્ધ્વબાહુ થઈને નર્તન સાથે આ મહામંત્રનું સંકીર્તન થવું જોઈએ, પણ મંત્રનું સંકીર્તન થઈ શકે નહીં. એટલે એણે મહાપુરુષોને અમુક અધિકાર શબ્દ વાપરવું તો ઠીક નહીં, પરમાત્માએ એવી એને કૃપા કરી હોય છે કે એમાં પરિવર્તન કરી શકે, અને એમણે આ મહામંત્ર ઉલટો કરી નાખ્યો. હરે રામ ને બદલે હરે કૃષ્ણથી શરૂ કરાવી દીધો. તેથી ચૈતન્ય પરંપરામાં આ મહામંત્ર આ સંકીર્તન રૂપે હરે કૃષ્ણથી શરૂ થાય છે. તો શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્ર છે, પણ આચાર્ય ચરણ એને સંકીર્તનમાં ફેરવી શકે, અને એવો એનો આદેશ છે. એટલે પછી અને 1 વર્ષમાં સંઘવી પરિવાર ત્યાં સંકીર્તન હોલ બનાવશે, અને વડોદરામાં પણ સંકીર્તનનો આરંભ થશે. કારણ કે પૂજ્ય આચાર્ય ચરણને પણ એમ લાગ્યું, કારણ કે આ તો ભાગવતના શબ્દો છે ને, કલૌ કેશવ કીર્તનાથ. આટલું મોટું ભાગવત પુરાણ રચાયા પછી છેવટે જે સાર એક જ છે કે કળિયુગમાં કેવલ કેવલ અને કેવલ પ્રભુના નામનું સંકીર્તન. એ એમણે પકડ્યું, અને વડોદરામાં પણ એ શરૂ થશે. આ વિચારને અને આચાર્ય ચરણને મહુવામાંથી પ્રણામ કરું છું. હરીશભાઈ આવું કાર્ય કરતો જ રહ્યો છે. એમણે કહ્યું આટલા વર્ષ પહેલા માનસ માર્ગ કથા અમે મુંબઈમાં કરેલી, પુષ્ટિ માર્ગ છે ને, એટલા મૂળ તો પુષ્ટિ માર્ગી છે, એટલે મેં માર્ગ શબ્દ પકડ્યો. એ તો માર્ગ ઉપર હતો, પણ મોટામાં મોટું કામ એ થયું કે મુંબઈની એ કથામાંથી આ ખેતસી માર્ગે ચડી ગયું. એ પોતે જ એમ કહે છે કે બાપુ મને માર્ગ મળ્યો હોય તો એ કથામાંથી. તો આપે મનોરથ રજૂ કર્યું. ઠાકોરજી એ તો પૂરો જ કરે,
બરસાનાની કથાનું આપે જાહેર આમંત્રણ આપી દીધું છે બધાને. ત્યાંની ગૌશાળા મેં જોઈ છે, 65,000 ગાયો. અને સાંજના આરતી ટાણે જ્યારે એ ધણ છૂટે છે, મને એને તમને ન જવું હોય તો વૃંદાવન ના ગોરજ સમયે પહોંચાડી દેતું એ સુંદર વાતાવરણ મેં મારી આંખોએ જોયું છે. અને આ વિચારે બહુ સારો છે કે ચારે બાજુ કથામાં ગાયો ન રાખશે. આમ તો મારી કથામાં ગાયો પણ હોય છે, કારણ કે બધા જ હોય છે ને, એટલે ટૂંકમાં સર્વનો સ્વીકાર છે કથામાં. પરંતુ મૂળ તો ગો માતાના ચરણ ધૂલીના સ્નાન સાથે આપણે એ કથા ગાઈશું. એ મનોરથ એમની બધી જ વિત્તજા, તનુજા, માનસી સેવા. હરેશભાઈના વખાણ કરવાનું કોઈ મારે કારણ નથી. એને ખબર છે, મને ખબર છે, અને તમને ખબર હોવી જોઈએ. ખબર નહીં પડે તો મોડા પીડ્યા ગણ્યા છો. બાકી કોઈ પણ છોકરો કામ કરે છે. મહુવાની જ્યારે સેવા કોઈ પણ યમુનાના પ્રદૂષણ મુક્ત કરવા માટે, યમુનાનું કરવા માટે કામ કરે. કેટલા કામ કરે છે. ધંધો ક્યારે કરતો હશે મને ખબર નથી, પણ એના સત્કર્મને લીધે ધંધો સારો ચાલતો હોય એવું લાગે છે. અને આવો સારો ચાલતો રહે એવી અષ્ટસિદ્ધિને નવનિધિ દેનારો મારો હનુમાન એમને આશીર્વાદ આપે. એટલે મારી પ્રસન્નતા આ રીતે વ્યક્ત કરું છું. રામ નામ મારે અહીંયા પ્રવચન નથી કરવું, મારે 2-3 મારા અનુભવ કહેવા છે. પ્રવચન તો કર્યા જ કર્યા, આટલા વર્ષોથી કરી, પણ 3 અનુભવ મારે કહેવા છે કે આપ સુધી એ વાત પહોંચે તો કદાચ આપને પણ નામ શું કહેવાય એનો વિશેષ પરિચય પ્રાપ્ત થાય. પહેલા તો રામ શબ્દ બ્રહ્મ જે છે એમાં 3 આવી જાય. રામ લખવું હોય તો ર, પછી કાનો કરવો પડે, રા, અને પછી મ. આમ રામ લખીએ છીએ. આ રામ શબ્દ બ્રહ્મમાં 3 આવી જાય. રકારમાં રામ છે, કાનામાં કૃષ્ણ છે. કાનો એટલે કનૈયો, અને મકારમાં મારો મહાદેવ છે. તમે એક વખત રામ લો તો રામ, કૃષ્ણ અને મહાદેવ 3નું સ્મરણ આપણા ભીતર શરૂ થાય. એટલે વડોદરામાં કૃષ્ણ નામ જપાય એ પણ રામ નામ જ છે. કોઈ જગ્યાએ રામ નામ જપાય તો એ પણ કૃષ્ણ અને મહેશના નામનો જ પુકાર છે. તો એક તો આ છે કે રામમાં 3 પરમ તત્વો છુપાયેલા છે, સમાયેલા છે. એને પ્રગટ કરવાના હોય છે. સૌ પ્રગટત જીમી મૌલ રતન તે. મહુવાની ઝવેરી બજારમાં આપણે જઈએ તો હીરા હોય, માણે, જે કંઈ ઝવેરી બજારમાં હોય એનું મૂલ્ય, એ હીરો ક્યારે આપણને હીરો લાગે? જ્યારે એનું મૂલ્ય પ્રગટ થાય અને એ ઝવેરી કરી શકે. તો નામ રૂપી, મીરાના શબ્દોમાં કહું તો રામ રતન છે. એવો જે હીરો રામ નામ છે, કૃષ્ણ નામ, શિવ નામ, દુર્ગા નામ, જે તમારે નામ રાખવું હોય મને કોઈ તકલીફ નથી. અંતે બધા નામો એના છે, ને એટલે જ મહાભારતમાં એના 1000 નામ લખી આપ્યા કે કોઈ દિવસ નામ જપનારને સંકડાશ ના આવે. એમાંથી જે નામ લેવું હોય એ લઈને 1000 નામ. મહાભારત જેવા આટલું બધું લાંબુ કરવાની જરૂર નહોતી, કારણ કે મહાભારતના એટલા બધા પ્રસંગો છે. એમાં એક સ્વતંત્ર પંચરત્ની ગીતા આપણે ત્યાં ગોરખપુરે છાપી, જેમાં ભગવદ્ ગીતા તો છે પણ વિષ્ણુ સહસ્ત્રનામ, આમ 5 મહત્વના રત્નો અંદર સમાવિષ્ટ કર્યા છે. તો 1000 ના આપણને બધું મોકળાશ આપી દીધી કે આમાંથી તમે ગમે તે નામ લો, એ એનું જ નામ છે. પણ પ્રશ્ન એ છે કે નામનો મહિમા કોઈ પ્રગટ કરે. સૌ પ્રથમ
ચારેય યુગમાં નામનો કોઈએ મહિમા પ્રગટ કર્યો હોય તો હનુમાનજીએ પ્રગટ કર્યો. આપ હનુમાન ચાલીસાના પાઠ કરો છો, આપણે બધા જ કરી. ત્યાં લખ્યું છે કે ચારો જુગ પરતાપ તુમારા, અને તમે શું કર્યું? હે પ્રસિદ્ધ પ્રગટ કર્યું. જે છુપાયેલું હતું એને સાર્વજનિક કર્યું. હે પ્રસિદ્ધ. અને એને પ્રણામ. કારણ કે હીરો છે ને સાહેબ, એનું એક અજવાળું હોય છે. એ કોલસો નથી, જાત એક જ છે. ખાણમાંથી નીકળે છે. કોલસામાં અને હીરામાં બહુ ફરક નથી. કોલસો ક્યારે હીરો થઈ જાય એની એક પ્રોસેસ, એની એક પ્રક્રિયા છે. મેં ઘણી વખત કથામાં દ્રષ્ટાંત આપ્યું છે. હવે આ હકીકત હોય કે ન હોય, પણ આને વાર્તા રૂપે લેજો. કે અકબરના દરબારમાં એક માણસ 2 હીરા લઈને આવ્યો. તમે સાંભળ્યું હશે તો તમને સ્મરણ થશે. અને અકબરના દરબારમાં તો બધા રત્નો રહેતા હતા, જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતોને એ રાખતો હતો. તો કચેરી ભરાયેલી અને પેલો માણસ આવ્યો અને 2 હીરા મૂક્યા અને કહ્યું કે આમાંથી સાચો હીરો કયો અને ખોટો કયો એ જો કોઈ પરખી આપે તો હું આટલા સ્ટેટમાં ફર્યો છું અને બધા સ્ટેટમાં વિદ્વાનોની મેં પરીક્ષા કરી છે, એમાં હું જીત્યો છું. તમે ખોટા પડો તો તમારે મને આટલું આપવાનું, અને સાચા પડો તો અત્યાર સુધીમાં મને જેટલા પ્રમાણપત્રો મળ્યા છે કે જે કંઈ મળ્યું એ હું દિલ્હીને અર્પણ કરું. આખી કચેરી ભરેલી અને 2 હીરા મૂક્યા. નિષ્ણાતો હતા, 9 રત્નો બેઠતા હતા. બધાને એમ થયું કે આમાં ખોટા પડીએ તો અકબર કહે છે કે તમે રત્ન હતા કે તમે શું હતા? આમ આપણે ત્યાં નંગ શબ્દ આમ સારો છે, પણ ગુજરાતી ભાષાને વધારે ભાષીને વધારે ખબર પડશે. આપણે ત્યાં કોઈ વિશેષ વ્યક્તિને આપણે એમ કહીએ છીએ કે આ તો નંગ છે. એ બહુ સારા અર્થમાં આપણે નથી કહેતા. ઘણા તો 9 નંગ પહેરે છે. બાપ, મધ્યાહનનો સૂર્ય થયો, કોઈ વિદ્વાન ઉભો ન થયો. એક સુરદાસ આવે છે ભીડને ખાળતો. કોઈ કે રોક્યું, સુરદાસજી? નહીં, કે મને લઈ જાઓ દરબારમાં. રાજાનું, જનતાનો એક નાગરિક છું, અને મારા રાજાને મારા રાજ્યના પંડિતોને જ્યારે સમસ્યા હોય ત્યારે જો લોકો મને પ્રજ્ઞાચક્ષુ કહેતા હોય અને મારી પાસે ચર્મચક્ષુ નથી પણ પ્રજ્ઞાની જો આંખો હોય તો મને એક મોકો આપો, આમાં સાચો કોણ અને ખોટો કોણ એ નક્કી કરી દો. તડકો પડતો હતો. રાજા સુધી વાત ગઈ. પંડિતો જે કહ્યું હા બરાબર, કારણ કે પંડિતો જ એમ થયું કે આપણા ઉપરથી આ ઘાત જાય. બોલાવો 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 બોલાવે. અને સાહેબ સુરદાસજી આવે છે. ટેબલ ઉપર 2 હીરા હતા. આમ 2-3 મિનિટ હાથ ફેરવી અને કીધું કે આ હીરો છે, આ ખોટો હીરો છે. અને જે માણસ આ લઈને આવ્યો હતો એને કહ્યું કે વાત સાચી છે, નિર્ણય સાચો છે, કે આ સાચો છે, આ ખોટો છે. અકબરે જિજ્ઞાસા કરી કે સુરદાસજી બતાવો કે આ તમે નક્કી કેમ કર્યું કે તડકામાં તપી જાય એ ખોટો હીરો, અને ગમે એવો તડકો આવે તો એ જેનું શૈત્ય હટે નહીં સાચો. સમાજમાં પણ આ જ છે. સમાજમાં કોણ હીરો કે ગમે તેવી મુશ્કેલીઓ આવે તો પણ તપે નહીં. સદગુરુ ऐसा कीजिए जैसा पूनम का चांद, तेज करे પણ તપે નહીં. તેજ તો કરે પણ શીતલ અજવાળું આપે. તો હનુમાનજીએ રામ નામનું જે રત્ન છે, હીરો છે, જે છે, મહામણી છે. તુલસીદાસજી આને મહામંત્ર, મંત્ર મહામણી વિષય બ્યાલ કે મેટત કઠિન કુ અંક ભાલ કે, એને
સૌ પ્રથમ ચારેય યુગમાં ચારો યુગ પર તાપ તુમારા હે પ્રસિદ્ધ સાર્વજનિક કર્યું જગતમાં રામ નામને જાહેર. અને એ હીરો હોય તો તપ્યા વગર તેજ કરતો હોવો જોઈએ. એટલે તુલસીદાસજી લખે છે હે પ્રસિદ્ધ જગત ઉજિયા. ઉજિયારો એટલે અજવાળું આખા જગતમાં રામ નામે. અને આજે આપણે જોઈએ છીએ આ મહાપુરુષોને લીધે રામ નામનું અજવાળું જગતભરમાં, પ્રભુ નામનું, પરમાત્મા નામનું આખા જગતમાં અજવાળું છે. તો આવા સંતોએ સમયે સમયે આ નામનું વિશેષ પરિચય આપણને કરાવ્યો છે. હવે આમ આત્મકથન જેવું લાગે, પણ હવે મહુવા તો આપણું છે એટલે પ્રવચન, આમ તો પ્રવચન જ કહેવાય, પણ પ્રવચન કરતા મારે અનુભવ કહેવો. તમે મને પૂછ્યું નથી, પણ હરેશ મને પૂછે કે મોરારી બાપુ 65 વર્ષના રામકથા ગાન, રામનું નામ, એમાં નામ વિશેનો તમારો શું અનુભવ? તો મારે આ કહેવું છે, તમારા સુધી વાત પહોંચે તો, નહીતર આવતી હનુમાન જયંતિ પાછા મળશું. આપણે મુદ્દત ટ્રમ્પે ન નાખી કે 90 દિવસ સુધી હમણાં કઈ એવું કંઈક કીધું ને કે હમણાં આપણે કઈ ડખો નહીં કરીએ. એક મારો અનુભવ છે, બહુ વિનમ્રતાથી જ કહું, તમે એનો અર્થ બીજો કરો તો મને ખબર નથી, પણ મને મારા મહુવા પાસે કહેવાની ઈચ્છા થઈ, એ જ મારી વિનમ્રતા છે. આ વાત મેં હજી સુધી 65 વર્ષમાં નથી કીધી. આજ મારી હનુમાન જયંતીએ તલગાજરડાથી આવીને અહીંયા રામ નામ સંકીર્તનમાં 20 મિનિટ બેસીને પછી તમારી સામે મુખરતા છું. પહેલું, જેણે આ રામ નામનું હીરાને પરખ્યો, આ બુદ્ધ પુરુષો દ્વારા એનું અજવાળું અનુભવ્યું, ચારેય યુગમાં એનો પ્રતાપ સિદ્ધ થયો, એના 3 અનુભવો થોડાક મારા છે. આશીર્વાદ આપજો કે આ અનુભવ આગળ વધે. આવા છે. એક, આપણી પાસે મન છે, આપણી પાસે શરીર છે. પેલું તો એકદમ આપણે કોઈને મળીએ તો પેલું શરીરને જ મળાય છે, પછી થોડાક એકાબીજાના પરિચયમાં આવીએ અને અંદર ઉતરીએ થોડા તો મન સુધી જવાય. અને સુરતના કવિ ગની દહીંવાલા સાહેબ કહે છે કે બસ આપણે તો જવું હતું ફકત એક મેકના મન સુધી, ન ધરા સુધી ન ગગન સુધી. શું આ માણસે તત્વજ્ઞાન કહ્યું? મારે કોઈ ઉન્નતિ કે પતનની સાથે કઈ લેવા દેવા નથી. હું કથામાં કયા કરું છું કે મારે વૈકુંઠ નથી જવું, મારે મોક્ષ નથી જોઈતો, મારે કોઈ પ્રમાણપત્રો નથી જોઈતા. તમારી સદભાવના કે દુર્ભાવના જે હોય એ બધી રૂપાવામાં વહી જાય છે અને સમુદ્રમાં ભળી જાય છે. એટલે મને ક્યાંય ભગવત કૃપાથી એનો સ્પર્શ નથી થતો. પરંતુ આપણે ક્યાંય નથી જવું. હું હંમેશા કહું કે મારે મારી કથામાં રામ નામનો આશ્રય લઈને મારા શ્રોતાઓના મન સુધી પહોંચવું છે, વિશેષ કંઈ નથી. શરીર સુધી તો હું તમને જોઈ શકું, મને જોઈ શકો, આપ નજીક બેઠા હો, દૂર બેઠા હો, એ બધું થાય. આ સન્માન કરીએ અમે ત્યારે ઘણા હાથ પકડીને આમ ભેટવાની કોશિશ કરે, પોતપોતાની સાધના પ્રમાણે આદર વ્યક્ત કરે, પણ મનથી જે મળવાનું છે, ગની સાહેબ કહે છે નથી મારે ઉન્નતિ જોઈતી, નથી મારે પતન જોઈતું. માનવીએ માનવીના મન સુધી પહોંચવું. અને રાજેશભાઈ આપણા પેલા કવિ હવે ન રહ્યા, હા અનિલભાઈ ને, બંધાય છે રસ્તો. હા, હજી એક માનવી સુધી નથી એક માનવી પહોંચ્યો.
મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય. આ જગત સર્જાણું ત્યારથી રસ્તો, પણ હજી માણસ સુધી પહોંચ્યો નથી. આ મોટી ક્રાઇસિસ છે. સંબંધોમાં પહોંચ્યા છીએ, પ્રેમમાં નથી પહોંચ્યા. સંબંધોમાં તો મારી માં, મારા બાપ, મારો ભાઈ, મારા ફ્રેન્ડ, મારા આ બધા જે હોય, સંબંધોમાં પહોંચ્યા છીએ, પણ મુક્તતામાં ક્યાં પહોંચ્યા છીએ? પ્રેમમાં ક્યાં પહોંચ્યા? તો ગની કહે નથી ઉન્નતિ નથી પતન, ન ધરા ન ગગન. આપણે તો કેવલ એકાબીજાના મન સુધી પહોંચવું હતું. એ મન સુધી પહોંચવાનું એટલે પહેલા તો શરીર સીધું આપણને દેખાય, થોડાક અંદર જઈએ તો પછી મન. વધારે લાંબી વાત નહીં, મને 3 જગ્યાએ થોડુંક સમજાવ્યું, એટલે 3 સ્થાન, અને પછી ગહેરાઈમાં આત્મા, એના પછી છેલ્લે જે દેખાતો નથી, જેને પાણી પલાળી શકતું નથી, અગ્નિ બાળી શકતો નથી, વાયુ સુકાવી શકતો નથી, કાળ એને મારી શકતો નથી, કોઈ એને જન્માવી શકતું નથી, કોઈ એને, એ બધા શાસ્ત્ર વચનો આપણે જાણીએ છીએ. આ 3 ઉપર રામ નામ કામ કરે છે. એવો તમારા મોરારી બાપુનો થોડોક અનુભવ છે. 3 ઉપર બહુ કામ કર્યું હરીશ. રામ નામ હું હમણાં કયા જ કરું છું કે મારું 80મું બેઠું છે, અને આમ વર્ષ બેહે ને પછી ઘણું બેહે, પનોતી બેઠે, કાંઈક નું કાંઈક થયા જ કરે યાર. પણ હું રૂપાવામાં બહાવી દઉં બધું. એટલે તલગા જડું ટાંટિયા નાખે ને વડલી વાહો વાર, ભાદરોડી ભભકારા કરે અને બૂંટીઓ બારો બાર. એ અમારા ગામ માટે કહેવત છે. તો પહેલી વસ્તુ, શરીરની સ્ફૂર્તિ ક્યારેય ઘટી નહીં, અમારું. અને તમારી પાસે ખરેખર આ ચર્મચક્ષુમાં મોતિયો ન આવ્યો હોય, લેન્સ લગાવતા હોય ને તમે ભૂલી ગયા હો, અથવા તો નંબરના ચશ્મા પહેર્યા હોય, જે હોય એ બધું જો બરાબર હોય તો મારા શરીરની સ્ફૂર્તિ જોયા કરજો. આની પાછળ કોઈ પરિબળે કામ કર્યું હોય, એક હરિનામ. હમણાં હું આર્જેન્ટિનાથી પ્લેનમાં બેઠો, 30 કલાકે તલગાજરડા પહોંચ્યો. બધા નવાઈ લાગે કે બાપુ અમે થાકી જઈએ છીએ. એટલે અમારા વખાણ નથી કરતો, અને કરવું તો એમાં તમારે શું? હું મારા કરું એમાં તમને તકલીફ શું કામ થાય? ઓશો રજનીશજીને કોઈએ કીધું કે તમારી આજુબાજુમાં બધા આવા માણસો બેઠા છે, કોઈ પીવે છે ને કોઈ ખોટા નાચે છે ને કોઈ કોઈના ગળામાં હાથ નાખે છે ને કીર્તનને નામે આમ પડી જાય છે ને આમ છે ને. આપણે અહીંયા આવું થતું, કીર્તન કરતા કરતા એકબીજા ઉપર પડી જાય છે, ખોટા. પણ એ પણ એક ભાવ છે, આશ્લેષ છે. તો એવું બને કહું કે ન કહું? મને સારા શ્રોતા મળ્યા છે એટલે બધા. એટલે તમારી પાસે જો ખરેખર તમારી આંખ હોય તો તમને બીજા એ ભરમાવ્યા હોય અને નેત્રમણી મુકાવ્યો હોય, કોઈ ડોક્ટરે, કોઈ હોશિયાર માણસે તમને ભ્રમિત કર્યા હોય, તો વાત જુદી છે. તો તમને 80 વર્ષે પણ મારી સ્ફૂર્તિના દર્શન થશે. હજી હું વ્યાસપીઠ ઉપર રાસ ગરબા લઈ શકું છું. આની પાછળ મારા બાપ કોઈ ઉર્જાએ કામ કર્યું હોય તો રામ નામ. અને
મને એનો એનો થાક જ નથી. મને ઘણા એમ કે બાપુ અમે તો મુંબઈથી અહીંયા આવીએ પ્લેનમાં ત્યાં થાકી જઈએ છીએ. તારા ભાગ્ય. એટલે ઓશોને વચ્ચે હું લાવતો હતો કે હું મારી વાત કરું એમાં તમને તકલીફ થાય તો તમે જાણો. મારું નામ મોરારી બાપુ છે એમ ન કહી શકું? એમાં અહંકાર છે. હું સાવિત્રી માનો દીકરો છું એમ ન કહી શકું? એમાં અહંકાર છે. હું તલગાજરડામાં માર્ગી વૈષ્ણવ સાધુનું બાળક છું એમ કહું તો કોઈ અપરાધ છે? એ રીતે હું કહું છું. અને વિનોબાજીએ અમને પ્રેરણા આપી છે કે માણસે ગુણનું પણ સંકીર્તન કરવું જોઈએ. માણસમાં રહેલી અચ્છાઈ હોય, જગતની પાસે એ પ્રતિભા દેખાડવા માટે નહીં, પણ આપણને આપણી અચ્છાઈનો આનંદ હોવો જોઈએ. નહીતર પ્રભુને ખોટું લાગશે કે મેં તને અચ્છો બનાવ્યો અને તું દાદ નથી આપતો. તારે દાદ આપવી છે કે મેં તને અચ્છો બનાવ્યો. એક તો માણસ મેં બનાવ્યો, એમાં સારો માણસ તને બનાવ્યો, આ બધું મેં કર્યું છે. તો ઓશોને કોઈએ કહ્યું કે તમારી આજુબાજુમાં આ બધા આમ કેમ બધા પડે, એકાબીજા ભેટી પડે ને ઓચિતા આમ કરે ને આમ. અમારે મહુવામાં હરીશ, હું જ્યારે મુંબઈમાં જ્યારે શરૂઆતની કથામાં ત્યારે તું તો તારે કેટલા વર્ષ થયા? એટલે તું નાનો હોઈશ એમ કદાચ. ખેતથી તો જન્મ્યો જ નહીં હોય. પણ વૈષ્ણવો દ્વારા બહુ કથા યોજાતી હતી, માટુંગાના આમ ને તેમ ને કથાઓ વૈષ્ણવોમાં. ત્યારે રાત્રે રાજેશભાઈ રોજ મુશાયરા હોય અમારે, ડેઈલી મુશાયરા. અને એ વખતના મૂર્ધન સાહિત્યકારો તે એકવાર બરકત વિરાણી મોડા પીડ્યા. હવે બિચારા એસટીની બસમાં આવે, આ શાયરો તમે 25 રૂપિયા આપો ને રાજી રાજી થઈ જાય સાહેબ. આવા શાયર અને કેવી ગજાના શાયરો હતા. બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું. નહીતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. હરેક ગઝલના અંતમાં મૃત્યુ, કબર આ જ આવીને ઉભું રહે બેફામમાં. તો એ બસમાં આવ્યા તો એ સમયસર પહોંચી ગયા. પછી એક બીજા કવિ જેનું નામ નહીં આપવું હવે એ પણ નથી, એ મોડા પડ્યા, થોડા રસિક હતા. તો પૂછ્યું બરકતભાઈ કે કેમ મોડું થયું? તો કે રસ્તામાં એક મારી ફ્રેન્ડ મળી ગઈ. એટલે અમે બહુ નાનપણથી એકાબીજાને ઓળખીએ એટલે અમે એકબીજાને ભેટ્યા. એમાં થોડું મોડું થયું. તો કે રસ્તામાં જેટલા મળે બધાને ભેટવાનું. તુલસીદાસજીએ લખ્યું છે કે ગામથી દૂર ખેતી ન હોવી જોઈએ અને રસ્તામાં મળે એની સાથે આસક્તિ ન હોવી જોઈએ. એ તો ક્યારે મળ્યા ક્યારે જુદા પડી જશે એવું તુલસીદાસજીએ દોહાવલીમાં લખ્યું છે. અને પોતાની ઓકાત કરતા વધારે કરજો લઈને ધંધો ન કરવો જોઈએ. આ તુલસીદાસજીના 500 વર્ષ પહેલાના લેખો છે, આજે પણ પ્રાસંગિક છે આ બધા. તો બેફામ બરકતભાઈ કે રસ્તા મળે બધાને આમ ભેટવાનું. તો તમે મારા પછી 10 મિનિટ આવ્યા ને રસ્તામાં તો એક ગધેડું ઊભું હતું. બરકતભાઈ એને કેમ તું ન ભેટ્યો? એટલે ઓશોને કોઈ ફરિયાદ કરી કે તમારા ભક્તો બધા એકબીજાને ભેટે નામ ને તેમને કઈ મર્યાદા રહેતી નથી, એવી કોઈએ ફરિયાદ કરી. તો કીધું મારા ભક્તો આવું બધું કરે એમાં મારે શું? તો કે પણ તમારી બદનામી થાય છે તો એમાં તારે શું? એમ હું મારી વાત કરું એમાં તમારે શું? મારે શું લેવા દે? શરીરની સ્ફૂર્તિમાં મારો અનુભવ રામ નામ છે સાહેબ. આ જો નીકળી જાય તો હું ખખડી જાઉં. આપણી સ્ફૂર્તિને અંગ અંગ ઢીલું પડે જાય, જોનારા થાકી જાય છે. સમયનો આટલો ડિફરન્સ હોય બધાને,
પેલું લાગે. પણ અમારા દાણીભાઈ અમારી સાથે હોય, એ મને 15-16 કલાકની ફ્લાઇટ હોય, જેવી લાંબી ફ્લાઇટ હોય તો મને તરત જ કે લ્યો બાપુ ગોળી લઈને હવે હોઈ જાઓ. પણ મેં કીધું તમે મને ગોળી વગર આવડે છે સૂતા? મારી માએ મને જે બાળા ગોળી પાઈ છે. આપણા ગામડામાં બાળક જન્મે ત્યારે માડીઓ બાળા ગોળી આપે, અને છતાં એને સુવડાવી દેવા માટે આલરડું નહોતું છોડતી. આલરડું ગાતી ગાતી બાળા ગોળી આપે, અને એમાં ક્યારેક તો અડધી રકાબીમાં ઘસીને અડધી જ આપે, અને બાળક ઘસઘસાટ. એટલે હું એને કહું, એને લાગણી કે બાપુ આરામ કરે, તો બાપ પહેલું શરીરની સ્ફૂર્તિ એ રામ નામના કારણે આવે છે એવું હું કહી શકું. મારો ખોરાક બહુ સારો છે, હું બધા વિટામિન્સ લઉં છું. આ વિજયભાઈ મને બધું લખી આપે છે કે તમારે સફરજન ખાવું, બપોરે કેળું ખાવું, રાતે પોપૈયું ખાવું. આવું કાંઈ હું એનું માનતો નથી. ક્યારેક ક્યારેક મને કહે બાપુ તમે 5 મહિને કે 2-3 મહિને તો કાંઈક ચેક કરાવો, એની સતત આ ઉંમરે તો. પણ એ જાણે છે કે હું કાંઈ બધું એવું બધું ખાવ, મારું જે હોય તે. પણ હરિનામ આહાર અમારા નિંબાર્કી પરંપરાનો, જ્યારે અમારી વૈષ્ણવ પરંપરામાં તમે કે આહાર શું તમારું, તો આ જ જવાબ આપવો પડે, હરિનામ આહાર. આપણી ગંગા સતી એ જ વાત કરે, જેને સદાય ભજનનો આહાર, આ જ વાત કરે. શરીર પછી આવે મન. તમારે મનનો ઉત્સાહ ઘટાડવો ન હોય તો રામ નામ લો. નહીતર શરીર ગમે તેટલું સ્ફૂર્ત હોય, પણ મનમાં જો ઉત્સાહ ન હોય તો માણસ થાકેલો રહે. ઉત્સાહ. પેલા જૈન મુનિશ્રીએ કહ્યું ને સૌરભ શાહને કે ભાઈ શરીરની ઉંમર થાય તો ઉર્જા ઘટે, પણ મનનો ઉત્સાહ ન ઘટવો જોઈએ. મારો એ થોડોક અનુભવ છે કે કથા કહેવાનો, તમને મળવાનો, 2 જ કામ કરું છું. આ ટ્રેક ઉપર જીવન ચાલે છે. એક રામનું નામ, અને બીજું થાય એટલું રામનું કામ. આ 2 ના ઉપર. અને હમણાં થોડા વર્ષથી તો લંકા કાંડમાં ધર્મરથ હંકારું છું. ચારે બાજુ લંકા કાંડ છે, ચારે બાજુ બધું ચાલતું હોય, અને એમાં મારો સૌરજ ધીરજ જય રથ આકાશ સત્યશીલ દ્રઢ ધજા પતાકા. અને ત્યાં લખ્યું છે ધર્મરથમાં કે એનો સારથી કોણ? ઈશ ભજન સારથી સુજાના. પ્રભુનું ભજન. એટલે મનનો ઉત્સાહ નથી ઘટતો, નહીતર માણસ ડિપ્રેસ થઈ જાય ને. હમણાં જો આ પ્રદીપને બધાને કહેતું તો, આ નિલેશને ત્યાં અમે પધરામણી કરવા ગયા, 500 અમારે આપવા પડ્યા. એને તો મૂક્યા હતા. વીસ 30 વર્ષ પહેલા તમે જે બોલો, જે રીતે બોલો, એની કોઈ ચિંતા નહોતી. અને આજે એટલું બધું છે, તમે ગમે ત્યારે શું બોલો એને તમે ગમે તે રીતે લંકાકાંડ સર્જી શકો. અને એ વખતે ધર્મરથના 2 પૈડા, ધૈર્ય અને શૌર્ય, એ ટકવા છે. આ ધૈર્ય અને શૌર્ય એક સિક્કાની 2 બાજુ છે. ઘણા લોકો મને પૂછ્યું, ગઈ કથામાં પણ કહેતો હતો કે બાપુ ક્યાં સુધી ધૈર્ય રાખવું. મેં કહું ધૈર્ય ની કસોટી જ તું બરાબર ધૈર્ય રાખ, એ જ તારું શૌર્ય છે. ધૈર્ય છોડી દે એ તો કાયર છે. આ 2 રથના પૈડ્યા છે. ઉત્સાહ ન ઘટવો જોઈએ બાપ, મનમાં ઉત્સાહ રહેવો જોઈએ. કારણ કે મન જેવી પ્રભુની વિભૂતિ આપણી સાથે છે. ભગવાનને નથી જોયા, મનમોહનને નથી જોયો, પણ એની વિભૂતિ રૂપે જે મન છે, ઇન્દ્રિયાણા મનશ્ચાસ્મી. ગીતામાં કૃષ્ણ કહે, અર્જુન ઇન્દ્રિયોમાં મન એ મારી વિભૂતિ છે. તો મનનો ઉત્સાહ ઘટવો ન જોઈએ. અને ત્રીજો અનુભવ, આત્માની વિશેષ જાગૃતિ. જેને
વેદાંતિઓ આત્માનુભવ કહે છે, આત્મ પ્રતીતિ કહે છે, આત્મ જ્યોતિનો પ્રકાશ અનુભવે મહાપુરુષો. તુલસીદાસજી ચોપાઈમાં લખે છે, આત્મ અનુભવ સુખ સ્વપ્રકાશ, એવું ઉત્તરકાંડમાં લખે છે. ભગવાનના નામને લીધે સાધકને, કોઈ સાધુને આત્મ પરિચય થવા માંડે છે. આવું પણ લાગે છે. એટલે શરીર, મન અને આત્મા ત્રણેયને રામ નામના પ્રતાપથી, કૃષ્ણ નામ, કોઈ પણ નામ, હું રામ બોલું છું એટલે તમે સમજી લેજો કે તમે જે ઈષ્ટદેવનું નામ લેતા હો તે, આ બધી મારી ખુલ્લી ડંકાની ચોટ ઉપર વાતો હોય છે. પ્રભુના નામમાં આ ત્રણેય કેન્દ્રોને સતત સક્રિય કરવાની તાકાત છે. શરીર સક્રિય રહે, મન સક્રિય રહે, ઉત્સાહને માટે, વિચારો માટે નહીં. ન બુદ્ધયા ન ટીકયા ચ ન, ભાગવતમાં લખ્યું છે. તમને એ માર્ગ બુદ્ધિથી નહીં સમજાય અને ટીકા ટિપ્પણીથી પણ નહીં સમજાય એવું વ્યાસજી બોલ્યા છે. હું સવારે પણ કોટ કરતો હતો. અહમ વિદ્મે, વ્યાસ કહે મેં ભાગવત લખ્યું અને એમાં શું લખ્યું, એનો શું સાર છે એ હું જ જાણું છું. વ્યાસ અહમ વિદ્મે શુકો વેતી, મારો શુકદેવ જાણે છે. સંજયો વેતી વા નવા, સંજય જાણે છે કે નથી જાણતો એ કહી નથી શકતો. કારણ ભક્ત્યા ભાગવતમ શાસ્ત્ર, ભાગવત શાસ્ત્ર જીવન શાસ્ત્ર, ભાગવત શાસ્ત્ર એટલે જીવન શાસ્ત્ર. એને કેવલ પ્રેમ અને ભક્તિથી જ ઓળખી શકાય. ન બુદ્ધયા, બુદ્ધિથી નહીં સમજાય. ન ટીકયા છે, એની વિવેચના કરવાથી પણ નહીં સમજાય. ટીકા એટલે જેમ આપણે નથી ગ્રંથોની ટીકા કરતા, એનું ભાષ્ય કરતા, એનાથી પણ એ પકડમાં નહીં આવે. બુદ્ધ એમ કહેતા કે એક માણસની ટેવ હતી કે સવારથી હાંજ સુધી ગાયોને ગણ્યા કરે. કેટલી ગાયો આવી, કેટલી, એક જ ધંધો, ખાધા પીધા વગર ગાયોને ગણે. પછી એના ઘરના આવીને લઈ જાય કે કાલ સવારે પાછું બેચ જજે, ગાયો ગણે. પણ 40 વર્ષ સુધી એને ગાયો ગણી પણ એક પ્યાલો દૂધ ન પીધું. એમ ઘણી વખત હું ને તમે બુદ્ધિના તરંગમાં, ટીકા ટિપ્પણીના તરંગમાં, તર્ક વિતર્કોને આ બધાને ગણતા રહીએ છીએ અને ધર્મનું દૂધ પીધા વગર વયા જઈએ છીએ. ધર્મ દૂધ છે. તુલસીદાસજી લખે છે, પરમ ધર્મમાં પૈ દુહી લેહી, પરમ ધર્મ એ દૂધ છે. તો આ એક વસ્તુ કે ત્રણેય કેન્દ્રો સક્રિય રહે છે. અને પછીનું ચોથું કેન્દ્ર છે પરમાત્મા, પણ હજી આપણે ત્યાં પહોંચ્યા નથી. અને હું તમને ખોટે ખોટું બણગા ફૂકું, તમે તો માની જ લેશો, તમે તો શ્રદ્ધા છે તમારી, તો તમે તો ગમે તે અમે બોલીએ માની જ લો છો. એ ભાવ છે તમારો કે બાપુ બોલે એ બરાબર જ હોય, બધું બરાબર ન પણ હોય. એટલે હું જો અહીંયા ધડાકો કરું કે પરમાત્મા તત્વ પણ સુધી પહોંચી જવાયું તો એ બણગો ફૂક્યો કહેવાય. અને હું ઈશ્વરને છેતરી શકું, મારા શ્રોતાને ન છેતરી શકું. કારણ કે તમે સમર્પિત છો મારી વ્યાસપીઠને. મારે તો કેટલું સાંભળવું પડે છે, વાત છોડો, પણ તમારે કેટલું સાંભળવું પડતું હશે કે બાપુની પાછળ શું ગાંડા થયા છો, ને જ્યાં જાઓ ત્યાં કથા, ને જ્યાં હોય ત્યાં બાપુ જ કેન્દ્રમાં. આવું તો બધું કેટલું કેટલું સરસ એકદમ કમોસમી વરસાદ થાય છે. હમણાં ભાવનગરમાં કાલે નહીં એક સારો વરસાદ પડ્યો. અત્યારે એમ કે છે કાશ્મીરમાં વરસાદ પડે છે. એટલે મોસમી વરસાદ હોય, કમોસમી. અને વરસાદ કરનારા મોસમ પણ જોતા હોય કે આ ટાણું બરાબર છે, ઝાપટું નાખી દો. એવા સમયે ખોટા બણગા ન ફૂકવા. પરમાત્મા તત્વ સુધી, અને હું આપને બહુ હૃદય, મને આશીર્વાદ આપ, મારે પરમાત્મા સુધી પહોંચવું પણ નથી. હું એના નામના આધારે, બાકી પરમાત્મા પચે એવો નથી સાહેબ. અર્જુનને નથી પચ્યો. હું ને તમે કયા ખેતરનું મૂળું. અર્જુનને પચ્યો, વિરાટના દર્શન કરાવ્યા અને
અર્જુનને આખી ગીતામાં 3 વખત તાવ આવ્યો, 3 વખત. એક તો શરૂઆતમાં આ બધાને સગાને કેમ મારું, નામાં મારે ન મરાય ને ત્યારે તાવ આવ્યો. બીજી વખત વિરાટનું દર્શન કર્યું ત્યારે ધ્રુજી ગયું કે આ વિહાર શય્યાસન ભોજનેશુ, હે ગોવિંદ તારી સાથે મેં વિહાર કર્યો, એક થાળીમાં જમ્યા, વિનોદ કર્યા, આમથી આમ કર્યું, અને તું આ છો, આ મને ખબર જ નહોતી, મને આજ ખબર પડી. ત્યારે એને થોડુંક ધ્રુજી ગયો, કંપન થયું. ત્યારે થોડોક, અને અર્જુનનું એક વાક્ય હું કથામાં કીધા કરું કે આજ મને ખબર પડી કે તું મારો સગો નથી, તું યશોદાનો દીકરો નથી, તું વસુદેવ કે નંદ કે દેવકીનો નથી, તું કંસનો ભાણેજ નથી, સનાતન સ્તંભ પુરુષ મતો મેં, તું સનાતન પુરુષ છો. હે ગોવિંદ તું સનાતન પુરુષ છે. તો ત્યાં થોડોક એને તાવ આવ્યો. પણ આ તાવ એવો છે ને કે જયારે ઉતરવાનો હોય ને ત્યારે થોડીક ઝલક દેખાડતો જાય, છેલ્લે આમ થોડુંક. જયારે એમને અમુક તાવ એવા છે કે જવાનો હોય ને ત્યારે થોડીક એની અસર દેખાડે, પછી જાય. બેટ્સમેન રન ન કરી શકે ને આઉટ થાય ને તો બેટ પછાડતો પછાડતો જાય. પણ એમાં 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 તું અમારી સામે શું કામ ખીજે, બેટ ઉપર શું કામ ખીજે? બેટે કઈ તારું બગાડ્યું નથી, નથી આમ આમ કરતો 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 જતો હોય છે. એમ અમુક તાવ એ વિજયભાઈ વધારે કહી શકે, વાછટ નાખતો જાય. અને છેલ્લે પાછી વાછટ આવી. કઈ વાછટ હતી? ભગવાન કરે બધાને આવે, કરીશ્ય વચનં તવ. હે ગોવિંદ હવે બાપ તું જે કહે એ મારે કરવાનું. હવે બોલે એ બીજો, હવે ફરે એ બીજો, હવે તું જે કહે. અને અર્જુન ને ભગવાને કહ્યું છે કે તારે યુદ્ધ કરવાનું, પણ વિગતો જ્વર, તાવ વગરનું યુદ્ધ કરવાનું, તાવમાં નહીં. આજે દુનિયામાં યુદ્ધ થાય છે ને એ તાવ સહિત થઈ રહ્યા. અને મહાભારતનું યુદ્ધ એમાં ના પાડી કે તું ગમે તેમ યુદ્ધ કરે, તને બુખાર ચડે ને યુદ્ધ, એવો તાવ નહીં. તો પરમાત્મા આપણને પચે કેમ? આપણા બુદ્ધ પુરુષોને એ દેખાણો હોય તો એની આંખ ઉપર ભરોસો કરી લઈએ પૂરતું નથી. હમણાં જ હું આ લોકોને કહેતો હતો કે રામકૃષ્ણ પરમહંસ નાના હતા, ખેતરમાં ગયા, આકાશમાં વાદળાઓ કાળા ડિમાણ હતા, અને એક સારસ પક્ષીની જોડ, પેલા કાળા જ વાદળ અને 2 સારસ પક્ષીની શ્વેત, એ ત્યાંથી નીકળે છે, અને રામકૃષ્ણ પરમહંસને સમાધિનો અનુભવ થયો. ક્યારે પળ પાકે કઈ કહેવાતું નથી. એક ઠાકુરની આંખો એને માને જોઈ હોય તો એની આંખો પર ભરોસો કરીએ તો આપણે વાત પૂરી થઈ ગઈ. આપણે દાખલો કરવાની જરૂર જ નથી. પણ એ કેન્દ્ર પણ નામથી સક્રિય થઈ શકે, કારણ કે સ્વયં ભગવાન કહે છે યદ મદ ભક્તા ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ નાહમ વસામિ વૈકુંઠે. ગરુડ નારદ હું વૈકુંઠમાં નથી રહેતો, તમારી ભ્રાંતિ છે. મને વૈકુંઠાધિપતિ કહે છે, ઠીક છે. નાહમ વસામી, મને તલગા જરડા વાળો કહે ઠીક છે, પણ હું ક્યાં તલગા જરડા રહું છું? આજ યહાં કલ વહાં જોગી વાલા ફેરા હૈ. તો નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદય ન ચ, હું યોગીઓના હૃદયમાં પણ નથી. યત્ર મદ ભક્તા, જ્યાં મારા નામનું સંકીર્તન હશે ત્યાં કોઈ ખૂણામાં ઉભો તત્ર તિષ્ઠામિ નારદ, હું ત્યાં હોઈશ. જ્યાં નામ હોય ત્યાં નામી હોય જ, એને રહેવું પડે. તો પરમાત્માનું કેન્દ્ર પણ સક્રિય થઈ શકે, પણ એ આપણો મનોરથ પણ નથી. અને પછી એ કેન્દ્રમાં આપણે પહોંચી જઈએ અને પછી જન્મ મરણના ફેરા મટી જાય તો આપણે એવો ખોટનો આપણે તો પાછું જન્મવું છે. હરેશ, આપણે તો અહીંયા આવી પૃથ્વી ક્યાં મળે સાહેબ? તમે કલ્પના કરો. ભાગવતમાં કહ્યું છે પૃથ્વીને ગુરુ બનાવ, તું જળને ગુરુ બનાવ, તું આકાશને ગુરુ બનાવ, તું વાયુને ગુરુ બનાવ, તું તેજને ગુરુ. આ બધા ગુરુ સ્થાનો ભાગવતજીમાં બતાવ્યા છે. આવું આવું ક્યાં મળે?
એટલે રામ નામના પ્રતાપથી મહાપુરુષોના અનુભવો એમ કહે છે કે પરમાત્મા તત્વ પણ સક્રિય કરી શકાય અને થતું હોય, પણ મારી પહોંચ ત્યાં સુધી નથી અને મારે ત્યાં જવું પણ નથી. આ એક વાત. બીજી વાત, તમે છે ને એટલા શ્રદ્ધાળુ છો ને કે કોઈ પણ વાતને ચમત્કારમાં ખપાવી દો છો, અને મારે એમાંથી બચવું છે. એમાંથી બચવું. વિજયભાઈ, 106 કે 107 ડિગ્રી તાવ હોય, માણસ જીવી શકે? બેહોશ તો થતો હોય. હા, શું તમારો મેડિકલ અનુભવ? હા, તકલીફ પડે ને. આમ 99 હોય, 100 હોય, 1, 2 સુધી વાંધો નહીં. તલગાજડામાં અમે તો અભાવનું ઐશ્વર્ય ભોગવેલું. વર્ષો પછી હું નાનો હતો ત્યારે ત્રિભુવન દાદા ગયા, અમૃતમાં ગયા, પિતાજી સાવિત્રીમાં તો છે. માએ એક વખત કહ્યું, બેટા આપણે ક્યારેક સત્યનારાયણની કથા ન કરાવી શકીએ? મને ક્યાં ખબર હતી કે માને સત્યનારાયણની કથા કરાવવાનો મનોરથ છે, પણ હવે મને ખબર પડી કે એનો દીકરો સત્યનારાયણની કથા 65 વર્ષથી કરે. 65 વર્ષ. તો માની તો મને એમ થયું કે ભાઈ કાંઈક ભેગું કરીએ, કાંઈક ઘરમાં થોડીક શીંગ છે તો વેચી નાખીએ કાંઈક. અને તે દિવસે સત્યનારાયણની, આમ સત્ય તો બહુ મોંઘું હોય પણ કથા બહુ સસ્તી. આપણા બ્રાહ્મણ દેવતાઓ પણ બહુ જ ટૂંકમાં સત્યનારાયણની કથા નજીવી દક્ષિણાથી આપણને કરી દેતા. એટલે સત્ય ઘણું સસ્તું છે જો લેતા આવડે. ક્રિયતામ ક્રિયતામ. આપણે ત્યાં કહેવાય ખરીદો, તમે ખરીદો, ખરીદો. કુતોપી લભ્ય, ગમે ત્યાંથી મળો. આનો ભદ્રા કર્તવો જંતુ, તમને જ્યાંથી સત્ય મળે તમે લઈ લો, લઈ લો, ગાંડી બાંધો. તો અમે સત્યનારાયણની કથા રાખી. આ વાત પણ કદાચ પહેલી વાર કહું છું. ઘરમાં તો કાંઈ હતું નહીં. આપણે ત્યાં લગ્ન ગીતોમાં ગવાય કે ઘરમાં નહોતા લોટા ત્યારે શીપ તેડાવ્યા મોટા. હવે ઘરમાં કાંઈ નહીં અને એક નાનકડી થાળી જેટલો તો રવાનો શીરો કરીને વેચવો પડે. અને મને તાવ આવ્યો. બીજે દિવસે પૂનમ હતી ને સત્યનારાયણ, ને મને ભયંકર તાવ આવ્યો. એ પ્રભુદાસ બાપુએ કીધું કે સત્યનારાયણની કથા આજે નથી રાખવી, તું સાજો થઈ જાય પછી આપણે કરીએ બેટા, ને તું આમાં ધ્રુજે છે. ને એ વખતે અમારા જગજીવન દાદા વૈદ હતા, જે ભાગવતના કથાકાર હતા, પંડ્યા જગજીવન દાદા વૈદ હતા. એની કથા મેં ભાગવતની સાંભળેલી. એ મને ગીતા સમજાવતા. એક સારા વૈદ હતા. એને બોલાવ્યા ને એમણે જોયું ને હું આખો ધ્રુજવું ને એને એમ થયું કે ભાઈ આ તો બહુ. અને ત્યારે પેલા થર્મોમીટર ને બેટર ને એવું. વૈદ કહે એટલી ડિગ્રી સાચી. સદગુરુ વૈદ વચન બિસ્બાસા એને કીધું. અને એને કીધું પણ કે નાના કઈ બહુ વાંધો નથી, પણ તાવ બહુ છે, આ બહુ છે. અને આ મારો અનુભવ નથી, તાવ મારો અનુભવ. પ્રભુદાસ બાપુએ કીધું કે મહુવા લઈ જઈએ બળદગાડીમાં નાખીને ને કથા પછી કરશું. પણ સાવિત્રીમાં એ કીધું કઈ હજી તો 6 કલાક બાકી છે ને, સાંજે કથા છે ને. હા, અને ખોળામાં માથું રખાવીને સતત રામ નામનો જપ કર્યો છે. અને
તાવ ઉતરી ગયો કે ઓછો થયો કે મને ખબર નથી, પણ સત્યનારાયણની કથા થઈ ગઈ. રામનું નામ સત્યમાં ભંગાણ નથી પાડતું, અભંગ રાખે છે આપણને, અભંગ રાખે. પણ આ તો આપ મારા છો એટલે હું વાત કરું છું. આવો પણ એક અનુભવ છે. માધવબાગમાં કથા હતી મુંબઈમાં, અને મુંબઈમાં માધવબાગમાં કથા થાય વક્તા માટે બહુ મોટી ઉપલબ્ધિ ગણાય. જેમ ભાવનગરમાં ટાઉન હોલમાં કથા થાય એ મોટી ઉપલબ્ધિ ગણાય. 101મી કથા. આ કપોળ મહાજન અમારું મહુવાનું, દોલુભાઈ પારેખ ને એ બધા યજમાનો, અને 101મી માધવબાગમાં કથા. અને સાહેબ ખબર નહીં, મંગળા પાંડુરંગ દાદાએ ઉદ્ઘાટન કર્યું, દીપ પ્રજ્વલિત કર્યું. ક્યાંક પાઠશાળા એની ઉપર, માધવબાગમાં ઉપર એની પાઠશાળા સ્વાધ્યાયની. તો દાદાને મારા તરફ સ્નેહ વાત્સલ્ય, પોતે આવ્યા, સુંદર બોલ્યા, આશીર્વાદ આપ્યા અને ગયા. પછી મંગલાચરણ મેં શરૂ કર્યું, પણ અવાજ જ ન નીકળે. હું તો કઈ એવું કઈ અડાવડું ખાવું નહીં. અને આ કેમ થયું, શું થયું? એટલે હું આત્મચિંતન કરું, ક્યાંય આપણી ભૂલ થઈ, ખાવા ફેર થયો, જોવા ફેર થયો, બધું જોવું જોઈએ. ગળા એમનેમ નથી બેસી જતા. કોઈક ગળા ઉપર બેસી જાય તો જ બેસે નહીં, આપણે જ આપણા ગળા ઉપર બેઠા હોઈએ છીએ. ક્યાંક આપણા કર્મો આપણને કાંઈ જોવા ફેર થયું, કાંઈ ખાવા ફેર થયું, કાંઈક અનેક વિચારો આવ્યા. આ તો તમારી પાસે વાતો થાય સાહેબ. અને આંખમાં આંસુ આવ્યા. અને મેં એક જ મિનિટ માટે એમ કીધું કે 24 કલાકમાં એકાદ કલાક પણ મેં ભાવથી રામ નામની માળા ફેરવી હોય તો મારો અવાજ છૂટો થઈ જવો જોઈએ. અને ફળા આ ચમત્કાર નહીં ગણતા. તમે પાછો અવાજ બેસી જાય તો પ્રયોગ નહીં કરતા, નહીતર વધારે ઊંડો વયો જાય. સમજ્યા? પણ મારે 2-3 અનુભવ તમારી પાસે શેર કરવા હતા, જેથી કરીને આપણી નામ નિષ્ઠા વધે. અને હું બોલી રહ્યો છું, આ 2 પરમ પુરુષ અને વચ્ચે પરમ 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 પરમનો પરમ મારો હનુમાન બેઠો છે, એની સાક્ષીએ. અને એના કરતા તમે પણ મારા પરમ વાલા છો બધા. એટલે તમારી સામે બોલી રહ્યો છું. કોર્ટમાં ગીતા ઉપર હાથ રખાય, હું હાર્ટ ઉપર હાથ રાખીને કહી રહ્યો છું, જેથી કરીને 28 વર્ષનું આ સંકીર્તન યજ્ઞ, આમાં જેને સેવા આપી છે એને વિશેષ રામ નામનો કંઈક ઉઘાડ થાય કે નામ શું ન કરી શકે. અને ફરી એક વખત રિક્વેસ્ટ, આને ચમત્કારમાં ખપાવતા નહીં, આને પરચામાં ખપાવતા નહીં. આવું શક્ય છે. પણ આજ સવારે હું પણ બોલ્યો છું કે ચીલા ચાલુ જિંદગી જીવે છે એને ખબર નથી કે આના કરતા પણ કંઈક એક જુદું જીવન હોય છે, જેને આધ્યાત્મિક જીવન કહેવાય, જેને ભજનાનંદી જીવન કહેવાય, જેને ગુરુ નિષ્ઠાનું ભજન કહેવાય. એ પણ એક જગત છે. હમણાં નિલેશને ત્યાં અમે નાસ્તો કરતા હતા ત્યારે હું કહેતો હતો કે અમારે ભોળાભાઈ પટેલ, એમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીનો એક વિદ્યાર્થીનો લેખ એને ભાષાંતરિત કર્યો. અને અહીંયા જ્યારે અસ્મિતા પર્વ ચાલતું ત્યારે મને એમણે વાત કરેલી. અને આવી જ વાત ક્યાંક પાંડુરંગ દાદાએ પણ કરી છે એવું મને ખ્યાલ છે કે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થી ગણિતમાં પૂરેપૂરા માર્ક્સ, વિજ્ઞાનમાં, ઇતિહાસમાં, ભૂગોળમાં જેટલા સબ્જેક્ટ હશે એમાં અવ્વલ નંબરે પાસ. એને યુનિવર્સિટીના સંચાલકોએ
એડમિશન ના આપ્યું. આ બનેલી ઘટના. એટલે વાલીઓ, ખુદ વિદ્યાર્થી પણ આમ શિકાયતના સ્વરમાં કહે કે હું બધા કરતા આગળ છું, બાકીના બધા ના માર્ક્સ ઓછા છે ને તમે મને કેમ? તો કે એક જ કારણ છે, તું આસ્તિક નથી. અહીંયા આસ્તિક એટલે ઈશ્વરમાં માને અને ઈશ્વરમાં ન માને એવી વાત નથી. તું આકાશમાં નથી માનતો, તું જળ તત્વમાં નથી માનતો, તું તેજ તત્વમાં, તું મનુષ્યમાં નથી માનતો, તું માનવમાં કઈ માનતો નથી, તો આ જગતનું બીજ તત્વ શું છે એને નથી માનતું. એ અર્થમાં તારામાં આસ્તિક. અને તારા જેવો છાત્ર જો અમારી યુનિવર્સિટીમાં નકારાત્મક વૃત્તિ લઈને જો ડેવલપ થાય તો અમારી શિક્ષણ સંસ્થા લાજે. એટલા માટે આ મને ગમેલું બહુ. એટલે આસ્તિક નાસ્તિકમાં આસ્તિક હોય એને આવા ચમત્કાર થાય એવા અર્થમાં પ્લીઝ નહીં લેતા. આને હું ચમત્કાર ગણતો જ નથી. આ થવું જ જોઈએ. અને આ ન થયું હોય તો એની ઇજ્જત જાય. બાવાની શું ઇજ્જત જાય? એની ઇજ્જતનો સવાલ છે. પણ આપણી બધાની નિષ્ઠા બહુ જ પરિપક્વ થાય એટલા માટે થોડીક દિલની વાત આપના સુધી કહેવાનું મન થયું. પણ તમારું કદાચ રામ નામને લીધે પરમાત્મા તત્વ પણ સક્રિય થઈ. હું ઈચ્છું કે આમાંથી કોઈને એ અનુભૂતિ પણ થઈ જાય. આપણે ઈચ્છીએ, શુભકામના. તો એક વસ્તુનું ધ્યાન રાખવું, એ શક્તિનો ચમત્કાર કે પરચામાં કોઈ દિવસ ઉપયોગ ન કરવો. નહીતર એ ઉર્જા શરમાશે કે આટલી મૂલ્યવાન સામર્થ્યને તે તુચ્છમાં ઉપયોગ કર્યો. અને મોટું બહુ પ્રમાણ છે આપણી પાસે મહારાષ્ટ્રના એક સમર્થ સંત એકનાથજી. એકનાથજીની ઉપસ્થિતિ, ભજનાનંદી પુરુષ છે, નિરંતર રામકૃષ્ણ હરિ, રામકૃષ્ણ હરિ, રામકૃષ્ણ હરિ, અથવા તો વિઠ્ઠલ વિઠ્ઠલ એમાં રહે છે. એ વખતના એક દંડી સ્વામી, દંડી સંન્યાસી. પહેલા તો હર્ષભાઈ આ સંસ્કાર સેવાશ્રમમાં ચાતુર્માસ કરવા માટે સંન્યાસીઓ આવતા હતા. હવે એ લોકો નથી આવતા એમ નહીં, કારણ કે હવે બધાને નિવાસ થઈ ગયા છે. કારણ કે હવે બીજે ગમે ત્યાં જાય તો એવી સુવિધા ન હોય. એટલી સુવિધા પરમાત્માની કૃપાથી એના ભજનના બળે. એટલે હવે નહીતર અહીંયા આપણે કેટલા સંન્યાસીઓ આવતા. અને આ અનુભવ મેં મારું તમને, ત્યારે છે ને આપણો આ રેલના પાટા હતા, આ ખૂણા ઉપર અમે રહીએ, બરાબર, અને વચ્ચે રેલવેના પાટા હતા. હું સાયકલ લઈને જાઉં તો આપણે હાંફી જતા, એટલા ઊંચા હતા. પછી તો આ મ્યુનિસિપાલિટીએ બહુ કર્યું અને રેલવે લાઈન જ આપણી બંધ થઈ ગઈ. બંદરથી જે ટ્રેન જતી એ બંધ થઈ, પછી બધું પાડીને સીધો રસ્તો કરી નાખ્યો. પણ એ પાટા. અને સેવા સંસ્કાર આશ્રમમાં એક સાઉથના દંડી સ્વામી ચાતુર્માસ કરે. એવા વેદાંતી હતા, સાઉથના હતા, એટલે શ્યામવર્ણ. એ રોજ વોક કરવા રેલવે લાઈન ઉપર નીકળે. અને હું સાંજે અહીંયા મહુવામાં જ્યારે રહેતો ત્યારે સંધ્યા પૂજા કરીને ફળિયામાં હિંચકા ઉપર બેઠો હું ને ઘણા ભાઈ બહેનો આવે ને અમે મળીએ ને બેઠીને વાત કરીએ. કોઈ કવિ આવે, કોઈ વિદ્વાન આવે, કોઈ બેઠા બેઠા ચા પાણી પીએ, બીજું શું કરવાનું. તે હું એને જોઉં, એ આમ રેલવે લાઈન ઉપર નીકળી રહ્યો છે. પણ એ જ્યારે નીકળે ને ત્યારે આમ આમ આંગણામાં જોતા જાય. એક દિવસ એ આમ રેલવે સ્ટેશન તરફ જવાનું જે ટ્રેક હતો, રેલવે લાઈન, ત્યાંથી પાછા હાથમાં લાકડી રાખતા દંડી સ્વામી આવ્યા. અને ડેલો ખુલ્લો હતો એટલે આવે. હું તો ઊભો થઈ ગયો. સ્વામીજી નમો નારાયણ, હરિઓમ, હરિઓમ, પધારો પધારો પધારો. તો બેઠા નહીં. મેં કીધું ચહેરો કંઈક જુદો છે અને હાથમાં લાકડી છે. મને કહે આ જે રામધૂન ચાલે છે એ તમે શરૂ કરાવી છે? મેં કીધું સ્વામીજી કાંઈ ભૂલ? અરે કે પણ રાતે આટલી ધમાલ બોલાવાય?
અમારે સૂવું નહીં. રાતે 2-2 વાગે શ્રી રામ જય રામ જય જય રામ. સંકીર્તન એવું હોવું જોઈએ કે અડોશ પાડોશીઓને નુકસાન ન થવું જોઈએ, એના વિશ્રામમાં ખામી ના. તો સ્વામીજીને બિચારા એ વહેલા સૂઈ જાય, પછી એને એટલે નારાજ નહીં પણ કે થોડું ધીમું વગાડે અથવા તો રાતે માઇક ન વગાડે તો ન સારું. એટલે મારી પાસે એટલે એને આટલું જ કીધું, ઉદઘાટન તમે કર્યું હતું. મેં કીધું મેન છબીલદાસ મહેતાએ 2 કર્યું. હું સમજી ગયો સ્વામીજી, હું સમજી ગયો છું, ક્ષમા કરો. મેં રામકૃષ્ણભાઈ એ બધાને એમ કીધું કે આપણે રાત્રે માઇક બંધ કરાવી આપણે, અને એ તો કીડીના પગના ઝાંઝરના અવાજ નહીં સાંભળે છે સાહેબ, એવું કબીર સાહેબ કહે છે. તો એ આપણે ધીરે ધીરે પછી રાત્રે આવું બધું કર્યું. તો આ પણ વાત રહી. તો એકનાથ મહારાજ એમાં એક દંડી સંન્યાસી સ્નાન કરીને જાય છે અને ગધેડું મૃત્યુ પામેલું. અમુક છોકરાઓ શરારતી એ લોકોને મશ્કરી સૂજી. સ્વામીજીને કીધું તમે સંન્યાસી છો ને યોગી છો ને આ છે ને તે છે ને, આ ગધેડાને જીવતું કરો. અને સાહેબ દંડી સંન્યાસીએ આ બનેલો પ્રસંગ છે. આવું શક્ય છે, પણ એકનાથજીએ નારાજગી વ્યક્ત કરી છે, એટલે હું નારાજગી વ્યક્ત કરું છું. કમંડળમાંથી પાણી લઈને એણે ગધેડા ઉપર છાંટ્યું છે અને જે કઈ મંત્ર બોલ્યા છે, ત્રયંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિમ વર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર મોક્ષેય મામૃતાત, એમ કરીને 2-3 વાર. અને સાહેબ ગધેડું જીવતું થયું. કેવા કાળમાં આપણે જીવીએ છીએ, ગધેડા જીવતા થઈ જતા હતા. જીવતું થઈ ગયું. પેલા જેને મશ્કરી કરી એને પ્રણામ કર્યા, ગધેડાને જીવત દાન મળ્યું. એકનાથજી મહારાજને ખબર પડી અને સ્વામીજીને કહ્યું કે શક્તિ હોય એને ઈશ્વરની નિયતિમાં વિક્ષેપ ન કરાય. તમારું ભજન છે સ્વામીજી, તમને દંડવત કરું બાપ, પણ ભજન તો મેં એ કર્યું છે. પ્રકૃતિનો જે નિયમ છે, નિયતિ જે નિર્મિત થયેલી છે, તમે ગધેડાને સજીવન કર્યું મને ગમ્યું, પણ આ ભજનની જે ભજનનું સામર્થ્ય છે એને ઈશ્વરનો કાનૂન તોડીને તમારે દેખાડી દેવાની જરૂર નહોતી. અને દંડી સ્વામી એકનાથજી ભજનાનંદી મહાપુરુષ એને પ્રણામ કરી રોકી લીધા. નહીં સ્વામીજી આપ તો હવે મારે શું કરવું? ને એકનાથજી બહુ જ કઠોર બોલ્યા છે, પ્રાણ છોડી દો. અને ઇતિહાસ છે સંન્યાસીએ પ્રાણ છોડી દીધો. અને વિરોધીઓ તો દરેક કાળમાં હોય. એ વખતના બ્રાહ્મણ સમાજે વિરોધ કર્યો, કારણ કે એકનાથજી એને ગમતા નહોતા. કોઈ નામદેવ, કોઈ એકનાથ, કોઈ જ્ઞાનદેવ, કોઈ નરસિંહ મહેતો, કોઈ મીરા, સમાજ ક્યાં સહન કરી શક્યો છે? લાભ બધાને લેવા છે, શુભ કોઈને જોઈતું નથી. જો થોડીક સમજ હોય તો લાભને જતો કરજો અને શુભનો સ્વીકાર કરજો. મેં બહુ કહ્યું છે ને મારા અનુભવથી કહ્યું કે દરેક લાભ શુભ નથી હોતો, પણ એક નાનકડું એવું શુભ અનેક લાભોને ગર્ભમાં રાખતું હોય. એટલે રામાયણ કહે છે પ્રેમાંબુ પૂરમ શુભમ, તને મારે શુભ સુધી લઈ જવું છે, શુભ અંતિમ લક્ષ્ય છે. તો વિરોધ થયો છે અને કહ્યું બ્રાહ્મણ સંન્યાસીનો તમે મૃત્યુ કરાવી નાખ્યું, એટલે સંન્યાસીની હત્યા એ બ્રહ્મ હત્યા ગણાશે. સંન્યાસી બ્રહ્મમય રહેતો હોય છે. અને એકનાથજીનો વિરોધ થયો, ઘણી મુશ્કેલી પડી.
બધું જ એણે સહર્ષ સ્વીકારી લીધું, પરંતુ વાત વિવેકથી પકડી રાખી કે તમારું પરમાત્મા ચક્ર સક્રિય થઈ ગયું હોય તો કંટ્રોલ કરજો. સ્વામીજીને ઈચ્છા થઈ કે મેં ગધેડાને જીવતું કરવાની મારામાં શક્તિ છે. એ અભરખાએ એનું મોત કર્યું છે. આ અભરખા વાળા પગરખા બહુ નડે છે. ઘણા લોકો નથી લખતા કે મંદિરમાં આવો ત્યારે પગરખા બહાર રાખો, એ તો ઠીક છે, પણ અભરખા બહાર રાખો. મનન આશ્રમ ભરૂચ, તદ્રુપાનંદજીના આશ્રમમાં હું કુટિયામાં હું ગયો તો ત્યાં આવું લખ્યું હતું, મને ગમ્યું. હું ઈચ્છું કે કોઈનું પરમાત્મા, પણ ત્યારે બહુ ધ્યાન રાખવું પડે. પછી આવા ચમત્કારો શરૂ થાય, આવા પરચા શરૂ થાય, લોક ભ્રમિત થાય. પરંતુ હું એટલું તો ચોક્કસ કહીશ અનુભવ પછી કે એક બીજું જીવન હોય છે જેને હું ને તમે ઓળખી શકતા. ન બુદ્ધયા ન ટીકયાચઃ. વ્યાસ કહે હું એકલો જાણું છું, મારો સુખદેવ જાણે છે, સંજય જાણે છે કે નહીં. આવું નામનું જે વિજ્ઞાન છે, નામનું જે તત્વ છે, એ નામની અખંડ. અને સાહેબ, નાસતો વિદ્યતે ભાવો. અસત કોઈ દિવસ સત ન થાય ને સત કોઈ દિવસ અસત ન થાય. પ્રયત્નો થાય અસત કરવાના કે ફેલાણું, એ પ્રવૃત્તિઓ ચાલે, પણ એ મૂળમાંથી બદલે નહીં. પરંતુ વ્યવહારની દુનિયામાં, લૌકિક જગતમાં ક્યારેક ક્યારેક વર્ષો સુધી અસત્ય ઘૂંટાય તો સત્ય પ્રતીત થવા માંડે. એક ફૂલઝર એક જ છે, પણ તમે આમ કરો તો રિંગ પેદા કરે. એ રિંગ નથી, પણ એને ભ્રાંતિ પેદા કરી લીધી. એક જ છે, પણ આમ કરો તો કેટલા ચક્રો શરૂ થાય. ચારે બાજુ પ્રકાશ છે. પ્રકાશ નથી, ખાલી આટલો જ પ્રકાશ, પણ પ્રતીત જરૂર થાય છે, ચોક્કસ પ્રતીત જરૂર. ઋતુ સંહારમાં કાલિદાસ લખે છે કે મૃગજળને જોઈને જે મૃગલાઓ જે દોડે છે, સૂર્યના સંઘાતને લીધે જે એક નવું જળાશય, જેને આપણે મૃગજળ કહીએ છીએ, એની પાછળ કેવા કેવા મૃગો દોડે છે. કાલિદાસ. તો અસત્ય જો વારંવાર રિપીટ થાય તો લોકોને સત્ય લાગવા માંડે. અને પેલી આપણી પંચતંત્રની કે પેલી બહુ જૂની આખ્યાયિકા છે કે એક જણો કઈક ગાયનું વાછરડું ખરીદીને કે લઈને જાય છે. એમાં 3-4 ચોર મળી ગયા અને એમ કે આ વાછરડું બહુ સરસ છે, આ પડાવી લેવું જોઈએ. એટલે આમ થોડાક અડધો કિલોમીટર ચાલ્યા તો એ 4 જણા હતા. એમ એક ટન ઉપર, વળાંક ઉપર બોલો લઈને નીકળ્યો. એટલે કીધું કે ઓહો આ કૂતરું કેટલામાં લીધું? એટલે કે ભાઈ કૂતરું નથી, આ વાછરડું છે. અરે ના યાર, એ તો તમે અમારી મશ્કરી કરો છો, પણ બહુ સરસ છે, કૂતરું બહુ સરસ, વેચવું છે. અરે પણ કે ભાઈ કૂતરું નથી, અને અમારા ઘરમાં ઘણા છે, હું આને લઈને શું કરું? આ નથી કૂતરું. કે તમારે ન માનવું હોય તો કઈ નહીં, બસ એને તો આટલું કરીને પૂરું. વળી 1 કિલોમીટર ગયા એટલે એની જ ટુકડીનો બીજો, ઓહો બહુ સરસ કૂતરો, પરદેશમાંથી લાવ્યા કે ક્યાંથી લાવ્યા છો? પણ પેલો કે ભાઈ વાછરડું છે, કૂતરું નથી. તો કે માનવું ન હોય તમે અમારી મશ્કરી કરો. એણે મગજમાં નાખ્યું, ત્યાંથી ગયો. એટલે ત્રીજો એણે એમ જ કીધું. ચોથા પછી એને શંકા પડી, એટલે જોયા કરે કે કૂતરું છે કે વાછરડું છે. અને છેવટે એમ કહે છે કે આ 4 જણા કહે છે એટલે આ કદાચ કૂતરું જ હોય. ફેંકીને વયો ગયો. ઓલા 4 ભેગા થઈને કૂતરું લઈને જતા રહ્યા. ભાષિત થાય છે, બાકી વાછરડું કૂતરું થઈ ન શકે. પણ મારે તો એને આ રીતે તમને કહેવું છે કે
અસત્ય વારંવાર રિપીટ થાય તો પણ ક્યારેક સત્ય ભાષિત થાય. 28 વર્ષથી સત્ય રિપીટ થાય છે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ. 28 વર્ષથી આ રિપીટ, અને એ અસત્ય નથી, સત્ય છે. આ એક વખત પરમ સત્યને પ્રગટ કરી શકે, કારણ કે સત્ય છે. અને આપણે ત્યાં પરમ સત્ય સુધી પહોંચવાનું છે. એટલે ભાગવતકાર સત્યમ પરમ ધીમહિ. અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ, અમે પરમ પ્રેમનું ધ્યાન કરીએ છીએ, અમે પરમ કરુણાનું ધ્યાન કરીએ છીએ. તો અસત્ય પણ જો આવું ભાષિત થતું હોય તો સત્ય પ્રકાશિત ન થાય, ન થાય. અને એ હું કઈ આમ કોઈ શાસ્ત્રીય શબ્દોમાં જેને અર્થવાદ કહે, અતિશયોક્તિ, એમ નથી કહેતો. મને એમ લાગે છે એટલે કહું છું કે કદાચ અખંડ રામ સંકીર્તનમાં કોઈને જોલું આવે તો આ ચેતનાઓ કીર્તન અખંડ રાખશે, મારો હનુમાન અખંડ રાખશે. કારણ કે આ સત્ય રિપીટ થાય છે, અને તેથી એ પરમ સત્ય સુધી આપણને લઈ જઈ શકે. પણ ધ્યાન એટલું જ રાખવાનું, પેલા દંડી સ્વામી જેવું નહીં કરવાનું. અને એ કામ એકનાથજીએ પ્રકાશ પાડ્યો છે. વિશેષ કંઈ નહીં કહેતા, આપની સાથે વાતો કરવાની આનંદ આવે. કથાની વ્યાસપીઠ જુદી છે, મારા ઝૂલા ઉપર બેઠો હું એ વાત જુદી છે, આપની પાસે બેઠો હું એ વાત. આ તો બધા આપણા થાણા છે. અમારે સંન્યાસીઓમાં અખાડાવાળા થાણાપતિ હોય, થાણાપતિ એનો દરજ્જો છે, થાણાપતિ. આપણા બધા થાણા છે. ડુંગરે ડુંગરે કાદુના ડાયરા હતા, હવે ડુંગરે ડુંગરે બાપુના ડાયરા છે સાહેબ. અને ત્યાં બીજી રકમ છોડ નહીં, હરિનામની, પ્રભુના નામની, ભગવાનના રૂપની, એની લીલાની, એની કથાની, એના ધામની. એવું એક બહુ જ પુણ્ય કર્મ મહુવાને આંગણે આ સંતોની કૃપાથી, અને મોટો ભાગ રામ ભગતે યોજ્યો. તમે જે મેનેજર સાહેબને યાદ કર્યા, હા દેનાબેન ના હતા ને, હા એ રસિકભાઈ ને બધા તો ખરા છે. કેવી પ્રેમ ભિક્ષુકજી બાપુ આવ્યા ત્યારે જે આપણે ભાદરોડને ઝાંપેથી ત્યાંથી જે નીકળ્યા, એ સરઘસ મેં જોયું છે સાહેબ. ઓહો, કેટલા ભાવમાં લોકો મહુવા તન્મય થયું છે. અને આ વસ્તુની પછી તો ડોંગરે બાપા અને પ્રેમ ભિક્ષુકજીનું મિલન જેપી પારેખ હાઈસ્કૂલમાં, આ બધું મારી તલગા જરડી આંખોએ જોયેલું છે. એમણે આ બીજ રોપ્યું છે, અને રામ નામ બીજ મંત્ર છે, બીજ મંત્ર. વિનય પત્રિકામાં ગોસ્વામીજી કહે છે, बीज मंत्र जपिए सदा जो जपत महेश. जो शंकर इस मंत्र का जाप करते हैं वो बीज मंत्र है, महामंत्र है, परम मंत्र है. एवा राम नामનું સંકીર્તન મહુવાને આંગણે. ઘણાને આને ગેલછાઈ ગણે છે, ઘણા કહેતા હોય કે આ શું સતત આ એવું. એ તો બધા અભિપ્રાયો તો આવે જ, એમાં આપણે કઈ વિચારવાનું નહીં. પણ આ ધૂણી અખંડ તપો. અને હરીશ, તારી, તમારા પરિવારની અને મહુવાના સહયોગની આમાં આહુતિ કાયમ અપાતી રહે. અને હું તો છું જ, આપણે તો છીએ જ. વિશેષ કંઈ નહીં કહેતા. શ્રી રામ જય રામ જય જય રામ. બધા ગાઓ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ, શ્રી રામ જય રામ જય જય રામ.
મંગલ ભવનય મંગલહારી દ્રવહુસો દશરથ અજીર બિહારી શ્રી રામ જય રામ જય જય રામ જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ કી નાઈ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. તો મેં કરેલી વાતોને પ્લીઝ 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 ચમત્કારમાન પરચામાં ખપાવતા નહીં. અને બીજી વિનંતી એ કે હું તમને રામ નામનો ઉપદેશ આપવા નથી આવ્યો, તમારામાં પડેલા બીજને ક્યાંક કોંટો ફૂટે એટલા માટે આવ્યો છે. આથી વિશેષ મારું કોઈ પ્રયોજન નથી. આપ સૌને મારા પ્રણામ, સૌને જય સિયારામ. આવતી હનુમાન જયંતિ પાછા ભગવાન કરે મળીએ.